શું તમે સંતાન સુખ કે પુત્ર પ્રાપ્તિની ઈચ્છા રાખો છો? તો 2026માં 23 ઓગસ્ટે આવતી શ્રાવણ સુદ પુત્રદા એકાદશીનું વ્રત કરવાનું ચૂકશો નહીં. જે લોકોને એક દીકરી છે અને બીજું બાળક આવતા વાર લાગી ગઈ છે કે પછી સંતાનની હજુ સુધી રાહ જ જોઈ રહ્યા છે કે સંતાન રહે છે પરંતુ મિસકેરેજ થઈ જાય છે, તો આ એકાદશી તમારા માટે વરદાન રૂપ છે. આ દિવસે બંને પતિ પત્નીએ શ્રી હરિ સમક્ષ વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી એકાદશી વ્રત રાખવાનો સંકલ્પ લેવો અને ફળાહાર કે ઉપવાસ કરી શ્રદ્ધા ભાવે બાલ ગોપાલની મૂર્તિની પૂજા કરવી, માખણ મિશ્રીનો ભોગ અને તુલસી દળ અર્પણ કરવું, ઓછામાં ઓછી એક માળા ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રની કે સંતાન ગોપાલ મંત્રની કરવી અને બીજા દિવસે 24 ઓગસ્ટે યોગ્ય બ્રાહ્મણને કે જરૂરિયાતમંદને દાન દક્ષિણા આપી વ્રતના પારણા કરવા. જો જાણકારી ઉપયોગી લાગી હોય તો વધારેમાં વધારે શેર કરો અને આવા જ અવનવા ધાર્મિક વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને ફોલો કરવાનું ચૂકશો નહીં. જય શ્રી કૃષ્ણ.